અમદાવાદ કે જ્યાં વિવાદિત હાટકેશ્વર બ્રિજ બન્યો ઇતિહાસ। અમદાવાદમાં સંપૂર્ણપણે તોડી પડાયો હાટકેશ્વર બ્રિજ। 6 મહિનાની કામગીરીના અંતે ભ્રષ્ટાચારનો બ્રિજ ગાયબ થઈ ગયો। અંતિમ 2 સ્પાન તોડી બ્રિજ ઉતારવાની કામગીરી પૂર્ણ કરાઈ। શ્રી ગણેશ નામની એજન્સીએ બ્રિજ ઉતારવાની કામગીરી પૂર્ણ કરી છે। અમદાવાદ કોર્પોરેશન હવે બ્રિજના સ્થાને જાહેર રસ્તો બનાવશે। एक्सक्लूसिव दृश्यों आप एबीपी अस्मितानी स्क्रीन पर જોઈ રહ્યા છો। લાખોના ખર્ચે હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ આ બ્રિજને અનેક વિવાદો પછી તોડી પાડવામાં આવ્યો। અમદાવાદ શહેરમાં હાટકેશ્વર બ્રિજ બન્યો છે ભૂતકાળ, કારણ કે છેલ્લા 2 સ્પાન હાટકેશ્વર બ્રિજના સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યા છે। કોર્પોરેશન તરફથી નિર્ણય કરવામાં આવ્યો હતો આશરે 7 મહિના પહેલાં, જ્યારે હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આઈઆઈટી રૂડકીએ રિપોર્ટ સોંપ્યો હતો અને તે બાદ આ બ્રિજમાં સમારકામ ન થઈ શકે તે પ્રકારની રિપોર્ટમાં જાણકારી અપાયા બાદ આ બ્રિજ છે તેને ઉતારવા માટે કોર્પોરેશન તરફથી નિર્ણય કરવામાં આવ્યો હતો। જોકે છેલ્લા 2 સ્પાન તોડવામાં પણ કન્સ્ટ્રક્શન એજન્સી છે તેણે લાંબો સમય લીધો, કારણ કે પેમેન્ટના ઇસ્યુ ઊભા થયા હતા, જેને કારણે થઈને હાટકેશ્વર બ્રિજ છે તેને તોડવામાં વિલંબ ઊભો થયો। શ્રી ગણેશ નામની એજન્સી મહારાષ્ટ્રની, જેણે આ કામગીરી પૂર્ણ કરી છે અને અત્યારે આ બ્રિજ છે તેને સંપૂર્ણ રીતે તોડી પાડવાની કામગીરી છે તે સફળ રીતે પૂર્ણ કરાઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણય મુજબ હાટકેશ્વર બ્રિજ છે તેના સ્થાન ઉપર હવે કોઈ પણ બ્રિજ બનાવવામાં નહીં આવે, પરંતુ જાહેર માર્ગ છે તે બનાવવાની કામગીરી છે તે અહીંયા આગળ શરૂ પણ કરી દેવામાં આવી છે, જેથી મણિનગરથી હાટકેશ્વર તરફ આવવાના રસ્તા ઉપર અત્યારે ડામર પાથરી અને જે જાહેર રોડ છે તે તૈયાર કરવામાં આવશે। ચોમાસા પહેલાં આ કામગીરી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નિર્ણય કરવામાં આવ્યો હતો, કારણ કે રોડ ચાલુ છે અને આવા સંજોગોમાં કોઈ પણ વાહન પસાર થતું હોય ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય, તેના માટે ચોમાસા પહેલાં આ બ્રિજ છે તેને ઉતારવો એટલો જ જરૂરી હતો। આગળના પણ દ્રશ્યો આપણે બતાવીશું। જે વિવાદિત સ્પાન હતા તેની નીચે ગાર્બેજ બેગ છે તે મૂકી અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે એજન્સીને કામગીરી સોંપાઈ હતી તેના તરફથી સ્પાન છે તેને પણ ઉતારી લેવામાં આવ્યા છે અને આજથી હવે ભ્રષ્ટાચારી હાટકેશ્વર બ્રિજ અમદાવાદમાં ઇતિહાસ બન્યો છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ઇતિહાસની પહેલી એવી ઘટના હશે કે જ્યાં આગળ કોઈ બ્રિજ છે તે બન્યા બાદ તેનું સમારકામ શક્ય ન હોવાના કારણે તેને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તે કામગીરી સુપેરે પૂર્ણ સાબિત થઈ છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।